મોજ પાડી તો પડી લે ફેર બેસ્યા તો ફેર મોસો જ મારું બીજું ધંધો જ નહીં કરો ને હવે ખાવાનું તો માજીને ખા પણ મોસો તો બધી મહી નાખું એક મોસ આટલામાં ના રાખું કોઈક આવન જોવે ને તો કેવું જો હા વાલજીભાઈની મોસો સીધ નહીં બધી પટાવું નાહી જઈ નાહે કાઢતો એનો જીવ જોખમમાં જતો રોજ શું કરું ફેર બેહવા જો લાલ બેહાય ની ઘરે પાડું શું કરી બેઠો હું પૈસા હાલ કે પૈસા લેવા આવ્યો હું બેઠો એમ બેઠો નહીં તારો બેઠો મોસું મારું તો કોમ ધંધો જ નહીં એક જ મોસું મારું તો હું તારા વિશ્વાસ તું કે હું કોમ ધંધા વગર બેઠો મોશો મારી બેઠો બેઠો તો મોસું જ મારું શું કરું લે તો એક ધંધો કરતા ને ભીખ માંગવાનો આલુ કટોરો ચોખ્ખી લાઈ ભીખ માંગવાનો ધંધો હલ્યા તાણી એમાં બુડીની જરૂર નહીં પણ આવા કાંઈ જાય એવો ધંધો આ વાલજીભાઈ ના કરી તને સૌ ખબર કરે નહીં? તાણ આ તો ધંધો અલગ કરી કોઈ ધંધો બતાવો હું તો મજૂરી તો કદી નહીં કરું આજ ને કાલ ઊંઘવાય મજૂરી ના મજૂરી- કરું લે બોલતા નહીં કરું મજૂરી નહીં કરતો એટલે ખાડા નહીં ખોદવાના કાણી બે લુકડે ટેસ્ટ થઈને પરવાનું છે બે લુકડા ટેસ્ટ થઈ હા પણ બે લુકડા પૈસા તો વાત હોય લાપા બે લુકડા આપણે એવો તો હસી ચોક પડે હસી કોકડો હાનો કશું નહીં પડ્યું હું કહું પણ આ તને નહીં દેખાતો આ તૂટી તૂટી નહીં પ્યાત આ દુખી આ ઠેસણા ફેસણા ફાટી જશે શું કરો અમે ફાટી ગયો તો અભર તો ખરા ઓ આપણું ચૂકતા ચોક કોઈ નહીં આપણે બાજુ ચોક બીજે જતું રહેવું આપણને ઓળખે ને એ જઈને મેળ પડે ઓળખાના એ જઈને મેળ પડે હા. નહીં તો ચેવું કામ હશે ખબર હમ. મને કેવું લાગે કચરો નહીં વેણવાનો કોઈ હું વિચારીને કહું ભાઈ ચો ધંધો હું કહું તું નહીં કહે કે હું કહી દે કે હું મગજ વૈજ્ઞાનિક પાસેથી લાયેલો મગજ છે મારા બોલ તો કે મારા પાસે બે મગજ છે એક આટલે હા ને એક આટલે ભરાયેલું બીજું બોલ ચો ધંધો છે ખબર છે મને તો એવું લાગે હા બાપા હાલો ને. અલ્યા લે એ તો હાલ વાત કરી ભીખ આપણે ના માજીએ તો તાર બીજો તાર તો ચિયો હોય બી બાર કોમ ચિયો હોય હું કહું હા. તો વાપરી જાય તો હા. ના હોય હા તાણે શું વાત કરી લ્યા કરવો છે ને ઓવો હેડ તો આજ લેટ હાલ ના તરત બધું આપણે રેડી હે પવાઈથી ને આપણે આગળ જવું પડે હોય તો ના કરાય હોય તો બધા ઓળખી જ નહીં આ તો લુખો આવ્યો છે લ્યા લે, લે, લે. મારું તો જલસા છે ને હા જલસા છે આ ચપ્પલ આય. લે જલસા છે ને જલસા હેડ તાણ. આવું મગજ તાર પહેલા તું આજે ને આ ખોપડીથી ખોલીને બધું આઈડિયા બધું બાંધી કાઢ. આજ ખોલ્યું જ છે ને તો બરોબર હે લા, હા, બાબા ટીલ્લુ ઘર તો આવી જશે ખરાઈ ગઈ કેવી એક્ટિંગ કરીશું જબ્બર ખતરનાક પૈસા જ ભેગા કરવાના ને તમારું નામ શું બાબા ટીલ્લુ બાબા ટીલ્લુ અને તારું નામ ચેલો હમ. શું કીધું ચલો કોક ઘેર તો છે પેલો બેઠો જ છે કોક ભાઈ ખબર ના પડે કે આપણે બે ચોર નહીં કોઈ માં તો જૂઠા છીએ હો. ચમ છે ભયા તારે સારું રહેશે ચમ છે બેહો. બેહો તો કહેતો જ નહીં. બાબા ટિલ્લુ इसका नाम है बाबा टिल्लू બાબા टिल्लू ટીલ્લુ हाँ हाँ, बाबा गिल्लू गिल्लू हाँ बाबा गिल्लू बाबा टिल्लू बाबा गिल्लू इस बच्चे को बहुत दुख है हाँ बहुत दुख है दिखाई देता है હા દુઃખ તો સર तेरे कपाल में दिखता है सब कुछ दिखता है ના હોય हाँ सू હા તો गला ना बेहू બેહો બેહો बेहो की बाबा टिल्लू मैंने मेरे पास पेला नहीं હા गुरुजी नहीं क्या था ઓ ઓ इधर जा कौन नाम जो बाबा टिल्लू બાબા ટીલ્લુ और गुरुजी ઓ બરાબર શું કહો આ તો ચાર ધામ ની યાત્રા કરીને આવ્યો તો તે પહેલા જ દર્શન તારા થઈ ગયા બચ્ચા હા તારા દુઃખ બહુ લાગે છે મને એ દેખાય છે એવું ઓ દુઃખ તો ઘણું એ સર કહેજો બાબા ટિલ્લુ આ તો હું આવતો તો આમ નહીં કરતો પણ આ તો નીકળ્યો ને તને આમ હાવ નિરાશ જોયો ને એટલે લાવો કીધું કહીએ દુઃખ દૂર કરતો જ હા બાબા ટિલ્લુ પેણીથી પાડીને વળ્યા પા હા નકર આપણે તો હેડી જ જવાનું હા. બહુ સારું કરીને તું આમાં કહ્યા તમે કેમ પણ આટલો બધો આમ નિરાશ થી કોઈ દુઃખ છે દુઃખ તો ઘણું દેખાય છે મને તો ઘણું ઈ. ઘણું એ સર દુઃખ તો હા ને. કોઈ શેતીમાં કોઈ થયું નહીં ના સાચું જ નહીં ને ના નહીં પાછું કપા તો ઉલી ગયો ને હવે તો જતો રહ્યો જતો ને જતો. બાબા ટિલ્લુ બધું કહી દી પા હા. અને મને તો બધું શીખવાડેલું હું એ કહી દઉં પણ બાબા ટિલ્લુ બોલી ને તાજે મને ના બોલાય હા, એ તમ વાત કઈ સાચી. મારા ગુરુજી એ તમે હું ભૂલી કહું ગયા હા. તું કે આપણે ચેલો કહે તો હું કીધું એ સમજી ના લેવાનું. ના તમે કહો હાથ જોવો પેલા હા હાથ જોવો બચ્ચાનો વાની જિંદગીમાં તો ભમરો પડેલો ના હોય સાચું આપણે હોય
ભમરો નહીં, આપણે તો કંકુ ના કરવાના છે. ઓહો તમે કરો હું કરું લાય. તો આલજો બાબા ટીલું ના લો. જો સાતમે પનોતી છે ને પનોતી, હોવા. કોઈ કોમ થાતું નહીં. ના. ઝઘડા ઉપર ઝઘડા, હોવા. દુઃખ ઉપર દુઃખ, અને ડોમ ઉપર ડોમ. હોવા. ખરું ને? ખરું ખરું. તો એ બધું આપણે એક જ ઝાટકે દૂર. હા બાબા ટીલું બોલે એટલે ચાટકે દૂર. એવું? હા કે બાબા ટીલું જય જય બાબા ટીલુની. થઈ ગયું. હવ. આવું દરરોજ બોલવાનું. હા. બરોબર. ઉઠી ને એટલે તારા બાબા ટીલું ની જય. એવું. અને ઈવાના ચેલાનું નામ ચેલાનું નામ ગીલું. ગિલ્લું. ગીલું. બે નામ લઈ જાય ને તારે જો. બધું દુઃખ જતું રહે. જો અત્યારે અમે વહેલા નીકળ્યા છીએ અમે. હા. કેટલા વાગ્યા? 11 વાગ્યા થી. હોવા. જો અમે જો ખાતા નહીં કોઈના ઘેર, પણ કોઈ આગ્રહ કરે તો ખાઈ લઈએ. પણ હાલ તો ના એમાં દુઃખ બહુ છે ને એટલે ખાવાનું જ હા નહીં. એટલે જ મૂકો, મારે ખાવું નહીં. આપણે બાબા જે ગિલ્લું હું આનંદ બાપા વખો જુઓ કે શરીર બાપા કેવું થઈ ગયું ખાતા વગર. એટલે આપણે ખાવાનું નહીં જોય, ઓહો, ખાવા નહીં પણ કોઈ હરખથી આલે તો ખાઈ લઈએ. ના તોય નહીં ખાવું તોય નહીં ખાવું. કોઈ નહીં. કશું નહીં. ચાલશે ચાલશે નહીં? તમે એક ખાલી ને કહી દેજો, મંત્ર કહી દેજો, એને એટલે ખબર પડી જાય. તમારે ખાલી એક જ વિધિ કરવાની છે. આપણે કોઈ 25,000 રૂપિયા નહીં લેવાના. ખાલી આ તો તમે થઈને નીકળ્યો તો ને તમને જોયા એટલે કહી દઉં હું. કેવી? ખાલી 200 રૂપિયા બાબા ટીલ્લુ ના દો, તમારી વિધિ અમે જઈને કરી દેવું. તમારે બધું દુઃખ દૂર થઈ જાય 11 દાડો. અમારા કોઈ ફાયદો ખરો એમાં? ફાયદો તમે 12મા દાડે હું પાછો આવું એટલે જોઈ લેજો ને. 12મા દાડે પાછા આવશે પા. હા? કોઈ ફાયદો થાય આમ. ભાઈ તો તમારે પૈસા ટકે બહુ આવશે. એવું? હા 500 માણસ બેઠા હશે વો. યા 10 ના 10 લાખ થઈ ગયો. વાહ. ના, આ તો ના. નહીં લેતો, પણ આ તો વિધિના ખાલી લેવા પડી. ના ના. ઓવા, ઓવા. પણ મારે દુઃખ દૂર થઈ જવું. અરે એક આમ જો નખમાં દુઃખ ના રહેવા દઉં. હા, તો બરાબર. કેટલા આલ્યા? 200. નહીં પણ કોક હવે થોડું સારું બોલી ને હેડી જવાના આવો છે. સારું બોલવાનું. તો બોલ. શું કીધું? અમારે શું આજે ઘણું ભ્રમણ કરવાનું છે. એવું? અમે કોઈના ઘેર વળતા નહીં. હા. આ તો આ તો તારા નસીબ કે બાબા ટીલું ના હોય પગ પગ પડ્યા. ના વાત સાચી છે. હા તો બે આવો કે? ના હું જાઉં હજી ભ્રમણ કરવાનું છે. એટલું મોટું ભ્રમણ કરવાનું છે મારે. બરાબર. બહુ એવું કરવાનું. તારે 200 તું આલ્યા કે નહીં? હોવા. તારે એને 2 લાખ થઈ જાય. એવું? હા તો જાય જાય. હા હા તો બાબા ટીલ્લુ ની જય બાબા ટીલ્લુ ની જય, બાબા ગિલ્લુ ની જય. જય બોણી થઈ ગઈ 200 રૂપિયા. થઈ ગયો. આગળ હજી આવશી. આઈડિયા કેવો છે આપણો? જબર હજી આગળ આવશી. હેટ બીજે ચલો બાબા ટીલ્લુ. હા એ બાબા ટીલ્લુ આ બેઠો. કોનું તમે જોઈ લો. કેમ છે? આ બાબા ટીલ્લુ હું શું કરું? અને આ બાબા ગિલ્લુ. હું શું કરું? પણ 4 ધામની યાત્રા કરીને હા, ફરી તો એમ ફરીને કે- પરિક્રમણ કરતા હોય થઈને નીકળ્યા છે તારા તારા ઘર આગળ થઈને બેહો બેહો તું આ આવા જ્ઞાની પુરુષને બેહવાનું નહીં કેતો. બાબા ટીલ્લુ નું નામ છે. પણ હું શું કરું? વખરી ગમે તે. અલ્યા બાબા ટીલ્લુ છે. હા તમે જગ્યા બેજો કે છો? બેજો નહીં ચલા. એટલે બેહવા જો. મને લાગે ભાઈ ઘોર નિરાશામાં ખોવરી ગયો છે. વાવ કંટાળીને બેઠો હોય ને મરવા જતો હોય ને એવું લાગે છે મને તો. કેમ ભાઈ? સાચું. નકે કોઈ બેહે નહીં આવે ના કોઈ બેહા નહીં આ રીતનું ભાવ. ના બેહે. અને મને લાગે છે કે ઓના બહુ કલ્યાણકારી રસ્તો હા. આપવાનો છે. અને બાબા ટીલ્લુ બોલી ને ઈ બધું સાચું જ હોય. હા બધું એ બધું. તારે હોનાનો હુરજ ઉગવાનો છે પેલા. ના હોય. હું કહું છું. અલ્યા હોય લે. હા હોય જ. પણ નસીબ આડે પોદડું છે તારે. એ તો પોતડું લઈ લેવાનું છે તારે. બાબા ટીલ્લુ એમ કેવા માંગે છે. કેવી રીતનું લેવાનું? બાબા ટીલ્લુ શીખવાડશે. પોદડું અમારા જેવા પવિત્ર પુરુષોના વચનથી જ થાય છે. લઈ લો કઈ. એમ ના લેવાય બુડા. તાણી એ તો થોડું કરવું પડે વિધિ વિધિ આપણે. આ તો થઈ નીકળ્યો તને જોયો એટલે હું અહીં વળ્યો. નકે મારા જેવો તો આપણે ફરવાની જરૂર જ નહીં મારતો. આ તો બાબા ટીલ્લુ નોમી વની વન બધાય કરાવી. એટલે પછી તમે યાર બંધ થો કે આખો દા એકને જ નોમ વાપરા કરો હિયા આઈ બેઠા પણ જે સહી કહો કે ઉપર અમારે. પણ આઈ બેઠા તમને એકને નોમ ટીલ્લુ અરે આ તો સમજતો જ નહીં ઈ વાતને. ટીલ્લુ મને ખબર ને ટીલ્લુ ટીલ્લું શું તો ખરો જ ને, પણ એ ભાઈ કેમ સમજાતું નહીં? એને જે આપણે ઓળખ્યા નહીં. ઓ હા. તને ખબર છે કે આપણે ઓળખી તો આપણે બધી ઉપાધિ દૂર થઈ જાય. બધી ઉપાધિ દૂર થઈ જાય. આમ સારું પાડવું છે ને. હાથ વળી દેખાય જ છે. દેખાય છે તો શું કરવા બેઠા હતા? એક તો આ બે ટાયર કાઢવાનું છે. તારે ટાયર બચ્ચા નીકળી જાય ટાયર તારે.
એ તો કાચી નીકળી જ જાય છે. અહીં નીકળી જાય યા હું કહું બોલ્યા વગર બાબા ટીલ્લુ 2 રૂપિયા દે 500 તો બે ટાયર કાઢ્યા ચેક નહીં આપણે લેવા આયરા 500 ત્યાં ઓને ભગવાને અવતાર ચી રીતનું આલ્યો સમજતું જ નહીં કે બે ટાયર ખોલ્યા લો કે 500 રૂપિયા આલું આપણે જે ટાયર બાબા તમે ખોલ્યા છે હું પહેલથી નતું કીધું કે હું મજૂરી નહીં કરું મજૂરી નહીં કરવાની ઓવ કોકરી શેતર ને દરજો લેવાનો આ રીતો કરકટ તેલ દો હાલ પૈસા આપણે નહીં લેતા પૈસા નહીં ના ના હાલવા ખાલી બે ટાયર ચેક નહીં ખોલી હાલ ઊંચું કરો ખોલો ના અમે આઈએ વર્તે પણ આ ચોકડિયું ખરા બેડે ઓવ બાબા ટીલ્લુ બોલ્યા ઈમાં માઈને શું લેવા દે ના આ રાહુ કાળમાં કોઈ કોમ જ ના થાય હા ચમ ના થાય ના થાય તારું બાબા ઊંધું ટીલું. પડશે. આ ટોલું ઊંધું જે આ શું છે લોખંડનો ચાકડો ઊંધો પડશે તે હું તો પાડવાનો જ છે આપણે એટલે ટાયર ખોલવા પણ પછી તારે હમો નહીં થાય તે આમાં નહીં કરવાનો આપણે તું કોમ અમે હાલ જો તને ટાયર હમણાં એક મંત્રમ ખુલી જાય ખોલી આલો કે આ બધા બોર્ડ ખોલી પણ રાહુ કાળનો મંત્ર કોમ ના આવે એટલે 500 લી હાલ લેવો અલ્યા ના પૈસા અમારે જોતા જ નહીં નહીં રૂપિયો અમારે ના જોવે અરે 500 ની લઈને ફરજ છે પણ ચાલતો નહીં વતાઈ કરો છો રાજી થઈને હાલ એવું કરવું પડશે પણ શું કરે ટાયર ખોલ્યા કે ખોલ્યા તો આલ દે હું નહીં ખોલાવતા નતું કીધું ટાયરનું તો બોલ્ટે નહીં ફરે હું તો વચ્ચે હેડવાના આવતા ને કહું એડવાન્સ નહીં પૈસા 500 પજા પણ હેડવાના નહીં આલે એમ લુખવાલ છે રૂખવાય છે ઓવ નહીં દેખાતું એનું થોબડું એટલે ખાવ મૂર્ખો દેખાય છે ઓછી હેડ ભયા અમે આવીએ વર્તે ઉપાડો કે ખોલી આલતા જો ચેક લઈને આવા અમે હવે બાબા ટીલ્લુ તું એક કોમ વિધિ કરી ખુલી જાય ટાયર શું બીતી હા તો તમે કઈ નાખો કે વ્યવસ્થિત તારણ પણ મારા જ ના થાય તો તારાથી જ થાય હું આ વિડીયો નહીં કરતો તો હાલ તો કહેતા કે હું બીતી બાબા ટીલ્લુ રાહુ કાળ છે તું તાર લગન થઈ જાય ફટોફટ બાબા ટીલ્લુ બોલ્યા હું અમે પૈણી ગયો છું જો કહેવાના આવે છે બધું ફેર પડી જાય બાબા ટીલ્લુ કીધું તાર કોઈ પૈણવા માંગતું હે આપણે હેડવાના કશું આલે ઓલો તો હેડો અમે આવીએ વાતે આવીએ અરે હેડતી એ કાકો જ બેહી જશે કાકો બેડા છે ઓનો કોક દોડો કરો તારે દોયડો આપણો ના કરી દે પણ કાકાના જ કરી દેવો હા કાકાને મિલવા નહીં જય જય બાબા ટીલ્લુ બાબા ટીલ્લુ છે બાબા ટીલ્લુ ત્યાં તમે યાત્રા કરીને પરિભ્રમણ કરતા કરતા આપણે નીકળ્યા છે તમારા 52 પગલા પડ્યા મહારાજ ના ચાર તમની યાત્રા તો તમારી દેખાય ચંપલ ગહે ગહે તૂટવા આયા ચાર હા. ગમે સમજી ગયા કાકો સમજી ગયા બાબા ટીલ્લુ તો ઓળખી જા તમે હા આવા કાકો તો કાકો બેહવાને નહીં કહેતા યાત્રા તમારી સફળ થઈ છે બેહવાને નહીં કહેતા કે કે હવે તો હવે તમે હેડી હેડી ના અત્યારે બેસો તો કઈ જાઓ પાછા ઉભા રે એમ મજા છે નહીં અકળે એકલા બાબા ટીલ્લુ આ નોહો પકડી જાય પગોઈ નોહો રે હા ચલાઈ જાય ઓમ ઓમ થઈ જાય એવું ઓય એટલે ઉભા રહો મજા આવશે કોઈ બેહો કે હવે પછી બેહી તો હોય બેવું તો પડશે જ નહીં બાબા ટીલ્લુને બેહવા દો એટલે મારા ખાતામાં હા તમારા બાબા ટીલ્લુના પગે હોય પગ નહીં પડ્યા જો બેહોડ હા બાબા ટીલ્લુ બેહવા દો હું તો આમ ચાલશે બાબા ટીલ્લુ બે બાબા ટીલ્લુ પાણી પાવતો પેલું છે પોણી આપણે પોણી તો- ઓમાં પોણી ભરેલું છે પાણી તો મને ખબર હે કાકા પણ પછી હાલો બાબા ટીલ્લુ આયા તમારે ઘેર ચલા એટલે હું ઊભો થઈને નહીં પીતો જાતે અને તમને ચોથી ભરિયાલું અલ્યા તારી બાબા ટીલ્લુ આ તો ચી રીતે સમજા ભાઈ યાર એને આપણો પરિચય નહીં તું લાઈ પી લઈ આપણે અલ્યા બાબા ટીલ્લુ હંગા થઈ રહી તો મારે પાણીઓ પજાવાનું ચો કાઢ્યો બેઠો બેઠો કે પાણી લાઈને ઓમ લાય ઓ પીતો લ્યો બાબા ટીલ્લુ લ્યો પીજો હાથ તો ધોયા હતા ને ઓવા ધોયેલો હતો લોટો એટલે દેખાતો જ તો નહોતો અમૃત જેવું પાણી છે ભાઈ હા, આમ. પોણી યાર બોર હમણાં બનાવ્યો છે આપણે એવું? એક બનાવ્યો કે બે ના એક જ બનાવ્યો હવે બાબા ટીલ્લુને ખબર હશે એ તો એક જ બનાવ્યો હા. બીજો બનશે એ જો તે ચમ પાસે તમે આયા આ તો ઓથે ભ્રમણ કરતા નીકળ્યા હતા હા, હા. તમને ભાડ્યા બરોબર તે કીધું લાવો એમનું કોઈ આ મુશ્કેલી હોય તો નિવારણ કરતા જઈએ. નિવારણ કરતા જ. બાબા ટીલ્લુનું નામ થયું મુશ્કેલી તો હાલ ઘણી છે હા હું તમારા જેવા બાબા ટિલ્લુઓનું જ ખોળું પાડું હા એ પણ બધા બાબા ટીલ્લુ તમે ખોતા હતા ને બાબા ટીલ્લુ તમારી આઈ ગયા હા આઈ ગયા કે નહીં જો હલો મારી તો આમ થોડી આ કેવી કહેવાય વેદના થોડી કયો
તમારે હાલમાં સુખ છે એક બોર છે હા હા એ તો હું હાલ કીધું યાર તે પણ બાબા ટીલું કઈ ગયો ચલો બાપો. બાબા ટીલું ફેર આવ્યો ઉપાતી આવી લે લે આ કોણ છે વાનો કોઈ ભાઈબંધ નહીં એવું એવું થી આપણે કોઈ નાશે મેળ આવશે નહીં બેહો બેહો કેમ છે ભયા આ બાબા ટીલું આ બે હોય કાં આપણે આટલા આવી ગયા ભેળા થઈને આયા? આટલા કરે. ઓહો. બાબા ટીલું આ રોવાનો દોયડો કરીએ હો ઓ મારા ભાઈ આદા તમને 500 માં બતાઈ અને પેલો બે ટાયર ખોલી આલો તે હેડી ગયા છે ગપ્પા માંગી તમારા કોન્સન લોટ છે ને ઓ દોયડો કરીએ તમે શાંતિ રાખો. લ્યો પછી તે કોક કયો તો કે યાર બાબા ટીલું તો તમારા હાચા પણ કોક કી તો બે શબ્દો બાબા ટીલું કોકી તમે તો હું જો અમે તો ત્રિકાળ જ્ઞાની છીએ બરોબર. અમારે કોઈ કહેવાનું ના હોય કોઈ પૂછવાનું ના હોય ના ના હા પણ આ તો ઓથી પ્રવીણ ભણકર નાખ્યા તમારું મન ફાળ્યું બરોબર એટલે વળી આયા પણ અમાર તો મન ચો બહાર હતું મોય હતું તમારું એમ હતું મનમાં કે મહારાજ આ મહારાજ બાબા, ના 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 તમે આ એવું ગિરન હતું. ના હોય ઉભા રહો, તમને બોલાવું કે જી? ઉભા રહો. હાલ તમે હું બોલાવો મારી કેવું બોલ્યા કે હું બાબા ટીલું હોય તો ખોરતો જ તો આ એટલે આવા બાબા ટીલુઓનું જ ખોળું છું એટલે બાબા ટીલું આઈ ગયા. ખોળું છું બાબા ટીલું આઈ ગયા સમજી લો તમારા અંતરાત્માનો અવાજ હતો એટલે મેં આવી ગયા હા, બરોબર. તું આ તો પણ મારતો નતો કે ઈ તો મારા ભાઈ આયા હતા તું તો વચમાં હાલ લ્યો પછી આજે તું વચમાં બેસી શું કરે અમે અમારે હેડવાન ના હોય પણ બે શબ્દો યાર કહેવા દે હક પછી આ કહેવો. બાબા ટીલું કો વેટાઈ ગયા નહીં બેઠી એકલો બેસ હું કાઢું બાર તમે કો બધું હું કહું જો હા. તમે પાઘડીને 4 વળ પાડ્યા કે ના પાડ્યા હવે 4 ચોથી 100 વળ આયા છે તમારે પાઘડીને 4 વળ છે 100 છે યાર હું રોજ બધું મને ના ખબર હોય આ 1 2 3 4 તમે યાર ગણતા આવડતું નહીં એમ ના ગણાય તાણી કાકા તમારે હવે ઉંમર થઈ ગઈ ચોકન ઉંમરથી હે. તાણી હજુ નેટ 15 ના 17 મું હોય અત્યારે વચ્ચે તો આટલા બંધ હું છું એમાંથી ઓય બાબા ટીલું અરે શું ચાલ્યા અલે આ બાબાને એક પગ પેલા શમશાનમાં છે અને એક પગ ઘરમાં છે ને કે 15 વર્ષ થયા 15 વચ્ચે અરે અલ્યા આ મારાથી 2 વાર મોટો થાય ચોકન યાર અલ્યા બાબા ટીલું ઓય તો આરો મોટો છે ને નાનો છે તો આપણે બે તો નેચકડા છે આખે હા હું 4 ધામની યાત્રા કરીશું તમારા જેવા હું જોઉં ને ખબર પડી જાય ને તમે હું જૂઠું બોલો છો હાલો હાલો એ બધું જવા તમારા દો વર્ષ થયા છે એ બધું જવા દો હા. તમે મોકાની વાત કરો તમે કેવા હું આયા તમારે હું તકલીફ છે કોને મને તકલીફ તો અમારે ઘણી છે પણ તમે કોક યાર હા. તમે કોકી યાર અમે તકલીફનું નિરાકરણ લાવીએ મને ખબર છે આપણે કયો કે દાડ તમારા ડોશી આવી ગઈ એ નોમ ના લેતો ને હું વાપી લાય હવે શું અલે આ હમણાં હાલ હમણાં તપેલું સુતું આવશે હમણાં ના હોય પણ હોણશે હાથમાં આવશે ને તો ગોબો આટલો પાડીએ આ જો મારા વચ્ચે પાણી એટલે તમારા નહીં. ડોશી ખરાબ છે એમ કહેવાનો નહીં. મતલબ એવો છે આટલી બધી બેહર છે હવે શી રીતે જીવો છો જોડે ત્યાં આવું કોને કીધું કે બેહર છે આ તો તમારો અવાજ નહીં વાપર્યો હોય ને કે હમણાં ચા લઈને આવત એવું તો તો તમે કોઈ સૂતું તપેલું મેળો જ ના એ તો આ તમે દોષી નાહી જવાનું કીધું એટલે એવું તો ડોશી મોની તા ડોકો લાગી આયા હો બાચી બહુ એ જ છે આ તમારે શું થાય મારો મોટો ભાઈ યાર નાનો ભાઈ અરે નાનો ભાઈ અલ્યા બાબા ટીલ્લુ હા હલવાણા ના હલવાય નાનો ને મોટો ભયો ભયો એવું છે કોક કરો હવે નીકળવાના હવે ફરો તમારે લો તમારે ફરો 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 કોક ફરો કહેવા માંગતા જ તમે ઉભા રહો કે યાર હું બધું કહું બાબા ટીલ્લુ હો વેટણું મને વચ્ચે નાહવા ના આવે એને જમ્પ કરું કરે માર પડે ગમે તે થાય મારે માર ખાવા રહેવું નહીં આપણે છટકવાના આવું વચ્ચે એટલે તો હેડે એટલે ઉભા રહો બેટ. લો હું કહેવા જ ગયો હળો મારે બી ત્યાંનો સમય થઈ ગયો તમારે ફી નથી લેવાની ના હવે હું પોણી ના પીવું ના ના આપણે 500 નોટ લાવજો તમારે 200 ની છે નહીં કશું નહીં લાવ 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 હું 500 આલું મારે પૈસાની જરૂર જ નહીં વગણા આયેલા ને અમારે હાલવાની ફરજ છે એ 500 લાવો લો 200 છૂટાવો તાલો મને તો હું 500 ની આલું હળો લ્યો આ તો તમે રાજી થઈને આલો લ્યો કે મારે પૈસાની કોઈ જરૂર નહીં લ્યો એટલે મિલ જાય અને હવે હેડવાનો હવે હેડો સારું છે ને તો કાઢજે બધા શિશ્રી ના પૈસા જ નતા બોલો
તમે યાર પૈસા તમે લઈ જાઓ, ઘણા. 200 હાલવા પકડી. આઈ ગયા. કેવું અદ્દામાં પેલા બાઈકમાં પેટ્રોલ નખાઈ દઈએ? આ રે આપણો લૂંટવા આયા ઓય. હતા. હા? મને મને ખબર નહીં કે આ એ જેલા છે. મને કે તમારા હોનાનો હુરજ ઉગાડું ન ઉગાડ તો તમારું ઉગાડો કે અને તારે આ હોનાનો હુરત ના ઉગા અને આપણે તો ઉગે તો પ્રકાશ જ આવે ક્યાંથી હોનું ફેંકતું છે. મોઢેર ના ઓગળે 64 શક્તિ